મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને પાટણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક સાંથલપુર રાધનપુર સમી હારીજમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તો ચાણસ્મા સંકેશ્વર સરસ્વતીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે। સાંતલપુર રાધનપુર સમી હારીજમાં ધોધમાર વરસાદ તો પાટણ કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ચાણસ્મા સંકેશ્વર આ તમામ એવી જગ્યાઓ કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। સાંતલપુર રાધનપુર સમી હારીજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે પાટણથી સંવાદદાતા અલ્કેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કેટલા એવા વિસ્તારો નીચાણવાળા કે જ્યાં પાણી ભરાયા છે? ચોક્કસ ગાયત્રી, જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે રીતે 4 થી 5 સિસ્ટમ ડેવલપ થઈ છે એને લઈને વરસાદનું સપ્ટેમ્બર મહિનામાં પણ જોર શરૂ થયું છે અને ગઈકાલ રાત્રે જો પાટણ શહેરની વાત કરવામાં આવે તો મધ્યરાત્રિએ લગભગ 2:30 વાગ્યાની આસપાસ જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું અને ત્યારબાદ ગાજવીજ સાથે જે ડરામણું મેઘરાજાનું સ્વરૂપ જોવા મળ્યું એને લઈને વરસાદ શરૂ થયો હતો અને લગભગ કહી શકાય કે 2 ઇંચ જેટલો વરસાદ પાટણ શહેરમાં વરસ્યો છે। તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પરંપરાગત વિસ્તારો છે જે રેલવે ગરનાળા છે બંને રેલવે ગરનાળા અત્યારે બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર અટકી પડ્યો છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાતા ત્યાં પણ જનજીવન સવારના સમયે અસ્તવ્યસ્ત થયું છે। બીજી બાજુ જે રીતે ગરમી હતી એમાં ચોક્કસ ઠંડક મળી છે, પરંતુ વાત કરવામાં આવે તો ખેડૂતો માટે હવે સખત ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે સતત ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ સારા એવા પ્રમાણમાં પડ્યો હતો અને લગભગ કહી શકાય કે 534 મિલીમીટર વરસાદ પાટણ જિલ્લામાં નોંધાયો હતો। સાથે સાથે જે રીતે અત્યારે હાલ કઠોળ, કપાસ અને એરંડામાં જે વાવેતર થયું છે એ વાવેતરને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આજે પણ અત્યારે હાલ ધીમી ધારે વરસાદ શરૂ છે। જે રીતે મધ્યરાત્રિએ જે મિની વાવાઝોડું ફૂંકાયું હતું એને લઈને જે માહોલ હતો એ ખરેખર ડરામણો થયો હતો અને હજુ પણ વાતાવરણ જે કાળા ડિબાંગ વાદળો પાટણ પંથક ઉપર ઘેરાયેલા છે એને લઈને દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક વરસાદ ચોક્કસ રહેશે। સાથે સાથે જે રીતે પાલિકાની વાત કરીએ તો પાલિકાની મોન્સૂનની કામગીરી બિલકુલ નિષ્ક્રિય રહી છે અને હવે તો લોકો જાતે પોતાની રીતે કામ કરતા હોય એવું લાગ્યું છે। જી કાંઈ અરવિંદ, જે રીતે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તંત્રની શું તૈયારીઓ અને ભારે વરસાદને લઈને લોકોને શું હાલાકી? તંત્રની વાત કરવામાં આવે તો તંત્રમાં જે રીતે ફ્લડ ડિપાર્ટમેન્ટ છે એ કાર્યરત છે, પરંતુ પાલિકા છે એ પાલિકાની કામગીરીમાં અત્યારે હાલ બિલકુલ જે કહી શકાય કે લોકોના માટે રક્ષણ કરવા માટે પાલિકા તંત્ર ઊણું ઉતર્યું છે। ચોક્કસ જે રીતે પાટણ જિલ્લામાં જે અત્યંત સર્વત્ર 9 તાલુકામાં સારા એવા પ્રમાણમાં વરસાદ થયો છે, પણ હજુ સુધી ક્યાંય કોઈ એવી ઘટના નથી બની કે જે ચિંતા ઉજાય, પરંતુ જે રીતનો વરસાદ ચાલી રહ્યો છે એ જોતા ચોક્કસ હજુ આવનારો સમય કેવો નીકળે છે એના ઉપર ખેડૂત આલમમાં વધારે ચિંતા છે। જી ગાયબ, જી અલ્કેશ જોડાઈ સમગ્ર માહિતી